જય અલગધણી, જય રામદેવી. ગઈકાલે એક ભાઈએ મને એમ કીધું ને કે તમે તો કંઠી બાંધો એવા છો, કંઠીના લાયક. અરે ભાઈ, કંઠીના લાયક નથી. 7 જન્મ સુધી કંઠીના લાયક બની ન શકીએ અમે. અમારા હાથની વાત નથી આ. એવો વિચાર પણ કેમ આવે કે અમારામાં કંઠી બાંધીએ કોકને એવા છીએ? એવો વિચાર પણ અમને ન આવવો જોઈએ. કારણ કે એ કોણ વિચાર કરી શકે? એવો વિચાર તો જે વ્યક્તિ આત્માની સદગતિ કરાવી શકે, અરે આંખના 3 પલકારામાં જે આત્માનો મોક્ષ કરાવી શકે ને, એ કોકને કંઠી બાંધે, એ કોકને ઉપદેશ આપી શકે અને એ પોતાનો દેશ બતાવે, એવા સદગુરુ હોય. અરે અમે તો એમના આધારે ભજન જે બને તે કરીએ છીએ. આપણા તો કેટલી ભૂલો આવી જાય. તટક્ષ સદગુરુ હોય. હા, અને એ સદગુરુ કેવા હોય? આપણને એમ કે એક રાઈનો દાણો હોય ને, તો એ પર્વત જેવડી ભૂલ આપણને બતાવે, આવું જ્ઞાન આપે. એનું નામ સદગુરુ કહેવાય, એનું નામ પ્રભુ ગુરુ કહેવાય, એનું નામ પરમાત્મા કહેવાય. અને એને એવા સદગુરુને જ પરમાત્મા કહેવાય અને ગુરુ પણ, સદગુરુ પણ કહેવાય, સદગુરુ શ્રી પણ કહેવાય. જય લગ્ન, જય રામદેવ.